students in a lecture series of Operation Research, in which today we are going to learn about the queuing model or queuing theory. Queuing model. The queuing model first ક્યાં યુઝ થાય છે કે જ્યાં પણ કોઈ પણ જે સર્વિસ સ્ટેશન છે, સર્વિસ સ્ટેશનમાં જ્યાં પણ ક્યુ જનરેટ થાય છે, એટલે કે વેઇટિંગ ટાઈમ અથવા તો તમારે સર્વિસ મેળવતા પહેલાં જ્યાં પણ વેઇટિંગ કરવું પડે અથવા તો ક્યુ જનરેટ થાય છે, બધી જ જગ્યાએ તમે ક્યુઇંગ મોડેલ એપ્લાય કરી શકો છો. જોઈએ ફોર એક્ઝામ્પલ પેટ્રોલ પંપ છે, તો પેટ્રોલ પંપની અંદર પણ ઘણી વખત વ્હીકલ છે, વ્હીકલની પીક અવર્સની અંદર ક્યુ વધારે હોય છે, તો ત્યાં પણ તમારે સર્વિસ મેળવતા પહેલાં એટલે કે તમે ફ્યુલ મેળવતા પહેલાં કંઈક વેઇટ કરવો પડે છે થોડાક ટાઈમ માટે. પછી જોઈએ તો હોસ્પિટલ છે, એરપોર્ટ છે, પોસ્ટ ઓફિસ છે, જોબ ઇન્ટરવ્યૂઝ છે, કાર્ગો શિપ છે કે જ્યાં ટ્રક છે, ટ્રકને લોડિંગ અને અનલોડિંગ માટે વેઇટ કરવો પડે છે. પછી વર્કશોપ છે કે કોઈ ફેક્ટરી છે, બધાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ક્યુ જનરેટ થાય છે. ભલે એ ક્યુ ફોર હ્યુમન બિઈંગ હોય ઓર ફોર ધ ડેડ વેટ, એટલે કે કોઈ પણ આઇટમ માટે હોય છે, નોન લાઈવ આઇટમ માટે હોય છે. તો એ ટાઈમે ક્યુઇંગ મોડેલ છે, ક્યુઇંગ મોડિંગ એપ્લિકેબલ થતું હોય છે. તો ક્યુઇંગ મોડેલનો ફર્સ્ટ ઓફ ઓલ જે ગોલ છે કે કેલ્ક્યુલેટ ધ ટાઈમ ઓર કેલ્ક્યુલેટ વેઇટિંગ ટાઈમ. આ જે છે પ્રાઇમ ગોલ છે. તો આ કેસની અંદર કે જ્યારે જે પર્ટિક્યુલર પર્સન અથવા તો જે પર્ટિક્યુલર આઇટમ છે એને કેટલો ટાઈમ વેઇટ કરવો પડશે બિફોર ગેટિંગ ધ સર્વિસ, બરાબર. તો એ છે અહીંયા વેઇટિંગ ટાઈમ છે એ કેલ્ક્યુલેટ કરો આપણો પ્રાઇમ ગોલ હશે, અને કઈ રીતે આપણે એને એ ટાઈમ છે એને રિડ્યુસ કરી શકીએ. પછી એની અંદર બીજા ઘણા બધા ફેક્ટર હશે કે નંબર ઓફ સર્વિસ ફેસિલિટી કેટલી છે, સર્વિસ ફેસિલિટીની અંદર તમે કેટલો ટાઈમ આપો છો. પછી વેઇટિંગ જે એરિયા છે અથવા તો વેઇટિંગ લાઇન છે, તો વેઇટિંગ લાઇનની લેન્થ કેટલી હોઈ શકે, દેટ યુ કેન વેરી બાય વેરિંગ વન ઓર મોર પેરામીટર્સ. તો પહેલાં જોઈએ કે ક્યુઇંગ મોડેલ છે, તો ક્યુઇંગ મોડેલની જે ક્યુઇંગ સિસ્ટમ છે, ક્યુઇંગ મોડેલ સિસ્ટમનું સ્ટ્રક્ચર શું હોય છે, અને પછી એમાં આપણે આગળ વધીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ધ સ્ટ્રક્ચર ઓફ a queuing સિસ્ટમ. તો સપોઝ કે અહીંયા આપણે કન્સિડર કરીએ કે કોઈ પણ આપણે સર્વિસ ફેસિલિટી છે, લાઈક આપણે જે રીતે એક્ઝામ્પલ જોઈએ હોસ્પિટલ છે, પછી ઇટ મે બી ગેરેજ, હેર કટિંગ સલૂન છે, તો આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક આ મોડેલ છે એ એપ્લિકેબલ થતું હોય છે. પોસ્ટ ઓફિસ છે, એરપોર્ટ છે, ટિકિટ વિન્ડો એટ રેલવે સ્ટેશન છે, બરાબર. તો જ્યાં જોઈએ કે સપોઝ આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ કે જેની અંદર સર્વિસ મેળવતા પહેલાં તમારે લાઇનનો અથવા તો ક્યુની અંદર થોડોક ટાઈમ સ્પેન્ડ કરવો પડ્યો હોય. લેટ સપોઝ કે આપણે હોસ્પિટલનું એક્ઝામ્પલ લઈએ, તો હોસ્પિટલની અંદર મેઇન સર્વિસ ફેસિલિટી છે એ ડૉક્ટર કેબિન છે, કે જ્યાં તમને ડૉક્ટર છે એ કંઈક ને કંઈક સર્વિસ પ્રોવાઈડ કરે છે. એ સર્વિસ પ્રોવાઈડ કરતાં પહેલાં તમારે એ હોસ્પિટલની બહાર કે જ્યાં કોરિડોરની અંદર જ્યાં સુધી તમારો ટર્ન ના આવે ત્યાં સુધી વેઇટ કરવો પડે છે. તો આપણે એને આ જે એરિયા છે એને આપણે કહીશું વેઇટિંગ એરિયા. એ વેઇટિંગ એરિયામાંથી વેઇટ કર્યા પછી તમે ડૉક્ટર પાસે જઈ શકો છો, એટલે કે સર્વિસ તમને મળે છે, એટલે કે ઓપીડી તમે મેળવી શકો છો ડૉક્ટરની. તો અહીંયા આ જે સિસ્ટમ છે, આ લોકેશનને આપણે કહીશું સર્વિસ ફેસિલિટી, અથવા તો ડૉક્ટર્સ કેબિન પણ આપણે કહી શકીએ. સર્વિસ ફેસિલિટી, જ્યાં તમને સર્વિસ મળશે, બરાબર. આ તો આપણે એક્ઝામ્પલ હોસ્પિટલ લીધું છે, હોસ્પિટલની વાત કરીએ. કોઈ પણ જગ્યાએ જ્યારે પણ તમે, એટલે આપણે જનરલ ટર્મ યુઝ કરી છે સર્વિસ ફેસિલિટી. હવે આ જે બંને ટર્મ છે, વેઇટિંગ એરિયા અથવા તો ક્યુઇંગ લાઇન, બરાબર, આ બંનેનું જ્યારે તમે કમ્બાઇન્ડલી વાત કરો છો, તો આને એ જે સિંગલ યુનિટ કન્સિડર કરો છો, ત્યારે આ સિંગલ યુનિટને કહેવાશે સર્વિસ સિસ્ટમ. ઇટ ઇઝ કોલ્ડ એઝ એ સર્વિસ સિસ્ટમ. તો આ સર્વિસ સિસ્ટમ છે એ સિસ્ટમની જ્યારે વાત કરશો, તો સર્વિસ સિસ્ટમની વાત કરશો ત્યારે વેઇટિંગ એરિયા પ્લસ સર્વિસ ફેસિલિટીની વાત થશે. હવે કોઈ પણ જનરલ મિકેનિઝમ શું હોય છે, પ્રેક્ટિકલ જોઈએ આપણે, તો કે કોઈ પણ પર્સન જે છે એ આઉટસાઇડ, એટલે કે બહારથી જ્યારે આ સિસ્ટમની અંદર એન્ટર થાય છે, એટલે કે હોસ્પિટલની અંદર તમે જ્યારે એન્ટર થાવ છો, તો અહીંયા આપણે એક લોકેશન ધારીએ કે જનરલ લોકેશન કે આપણું જે સિટી છે, બરાબર. તો એને આપણે કહીશું ઇનપુટ સોર્સ ઓફ ધ કસ્ટમર, કે કસ્ટમર છે અહીંયાથી આવે છે, કઈ પેટર્નમાં આવે છે, તો કે એની પેટર્ન છે, લેટ સપોઝ કે અહીંયા આપણે કન્સિડર કરીએ, ધીસ ઇઝ કોલ્ડ એઝ એ અરાઇવલ પેટર્ન. હવે અરાઇવલ પેટર્ન કોઈ પણ હોઈ શકે. સપોઝ કે
10 to 1 ટાઈમિંગ છે. તો એટ 10 o'clock કોઈ પર્સન આવે પણ અથવા ન પણ આવે કસ્ટમર, બરાબર, અને એ કસ્ટમર આવવાનું 10:30 સ્ટાર્ટ કરીને મે બી પોસિબલ કે અપ ટુ 11 સુધીમાં એ પર્સનની જે નંબર્સ છે એ નંબર્સ અપ ટુ 20 હોઈ શકે. કદાચ જો કોઈ વિન્ટર સિઝન છે તો વિન્ટર સિઝનની અંદર જનરલી બીમાર ઓછા પડતા હોય છે. તો એ કેસની અંદર આ જે અરાઇવલ પેટર્ન છે, અરાઇવલ પેટર્ન બદલાતી હોય છે. તો આ જે અરાઇવલ પેટર્ન છે એ અરાઇવલ પેટર્ન એ ફિક્સ હોતી નથી અને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ પણ હોતી નથી. તો એની અંદર આપણે જોઈશું આપણે આગળ કે કયો જે મેથેમેટિકલ ફોર્મ્યુલા છે આના માટે એપ્લાય કરવો. હવે અહીંયા જોઈએ કે ઇનપુટ સોર્સ છે, અહીંયાથી કે નંબર ઓફ પર્સન છે, નંબર ઓફ પર્સન અહીંયા આવે છે. અહીંયા આવ્યા પછી એને જે વેઇટિંગ લાઇન છે અથવા તો ક્યુ છે, ક્યુ જનરેટ થઈ છે, એમાં એને વેઇટ કરવો પડશે બિફોર ગેટિંગ સર્વિસ, બરાબર. તો આ સર્વિસમાં આને આપણે કહીશું વેઇટિંગ એરિયા, અને વેઇટિંગ એરિયામાંથી જ્યારે એનો ટર્ન આવે છે, બરાબર, તો આ જે જનરેટ થાય છે એને આપણે ક્યુ ડિસિપ્લિન કહીશું. આ અરાઇવલ પેટર્ન છે અહીંયાથી છે એને આપણે ક્યુ ડિસિપ્લિન કહીશું. ક્યુ ડિસિપ્લિન કે કઈ ડિસિપ્લિનની અંદર આ ક્યુ છે અને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. અને પછી છે સર્વિસ સ્પેશિયાલિટી કે અહીંયા ડૉક્ટર છે એને સર્વિસ પ્રોવાઈડ કરે છે અને જે જનરલી જે કંઈ પણ ચેક કરે છે ટેમ્પરેચરને XYZ અને બધું એને પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે મેડિસિનનું. અને જ્યારે કસ્ટમર સેટિસ્ફાઈ થઈ જાય છે તો કસ્ટમરને અથવા તો પેશન્ટ જે છે તે કસ્ટમર એટલા માટે કહે છે કે જનરલ વોર્ડ છે, બરાબર. એક્ઝામ્પલ માટે આપણે પેશન્ટ યુઝ કરીએ છીએ. એ જ્યારે સર્વિસ પ્રોવાઈડ થઈ જાય છે પછી એ સિસ્ટમને લીવ કરે છે. એટલે આપણે એને કહીશું ડિપાર્ચર ઓફ કસ્ટમર. ડિપાર્ચર ઓફ કસ્ટમર એટલે કે અહીંયાથી જે સર્વિસ કસ્ટમર છે કે જેને સર્વિસ મળી ગઈ છે એ સિસ્ટમને લીવ કરે છે, બરાબર. તો આ જે છે એના મેઇન કમ્પોનન્ટ છે કે સર્વિસની જ્યારે વાત કરીએ છીએ સર્વિસ સિસ્ટમની, તો સિસ્ટમની અંદર બંને થશે, વેઇટિંગ એરિયા અથવા તો ક્યુ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ ક્યુ, કારણ કે અહીંયા ક્યુ જનરેટ થાય છે, બરાબર. એ ક્યુ જનરેટ થયા પછી અહીંયા જે ટાઈમ સ્પેન્ડ કરો છો એને કહેવાય વેઇટિંગ ટાઈમ, બરાબર. પછી તમને સર્વિસ મળે છે. સર્વિસ સ્પેશિયાલિટીની અંદર તમે જેટલો ટાઈમ સ્પેન્ડ કરો છો એ સર્વિસ એરિયાની અંદર કહેવાય એને સર્વિસ ટાઈમ, કે આટલા ટાઈમ માટે સપોઝ કે કોઈ ડૉક્ટર છે એ કોઈ ડૉક્ટર વધારે શાંતિથી ચેક કરતો હોય અથવા તો કોઈ એવો ડિઝીઝ છે કે ડિઝીઝની અંદર વધારે ટેસ્ટ કરવા પડે તો એ કેસની અંદર સર્વિસ સ્પેશિયાલિટી છે, સર્વિસ સ્પેશિયાલિટીનો ટાઈમ છે અથવા તો સર્વિસ ટાઈમ વધી જતો હોય છે, બરાબર. તો અહીંયા આ જે છે મેઇન કમ્પોનન્ટ છે એક ઇનપુટ સોર્સને અરાઇવલ પેટર્ન, પછી આવે છે વેઇટિંગ એરિયા અથવા તો ક્યુ, બરાબર. અને પછી ક્યુ ડિસિપ્લિન પછી આવે છે સર્વિસ સ્પેશિયાલિટીની અંદર જ્યાં તમને સર્વિસ મળે છે. સપોઝ કે ટિકિટ રેલવે સ્ટેશન છે ને ટિકિટ માટે વેઇટિંગ લાઇનમાં છો તો ટિકિટ મેળવવા માટેનો ટાઈમ. સપોઝ ગેરેજ માટે તમે રિપેરિંગ માટે ગયા છો તમારા વ્હીકલની, તો વ્હીકલનો જે સર્વિસ ટાઈમ છે એ અહીંયા આવશે. હોસ્પિટલની વાત કરીએ તો ડૉક્ટરની જે ઓપીડીની અંદર જેટલો ટાઈમ લાગે છે અહીંયા આવશે, બરાબર. અને પછી ડિપાર્ચર એટલે કે તમને સર્વિસ મળી જાય છે. તો આ બધા જે છે કમ્પોનન્ટ છે ક્યુઇંગ મોડેલના. હવે ક્યુઇંગ મોડેલના કમ્પોનન્ટની અંદર આપણે વન બાય વન ધીરે વાત કરીએ, બરાબર. તો એની અંદર ફર્સ્ટ જે આપણે વાત કરીએ કે અરાઇવલ પેટર્ન જે છે, બરાબર. અરાઇવલ પેટર્ન કયા ટાઈપની હોઈ શકે? તો અરાઇવલ પેટર્ન જે છે કસ્ટમરની એ કમ્પ્લીટલી ડાયનેમિક હોય છે. ઇટ ઇઝ more difficult to assume in the most of the cases, but let's suppose for our consideration we will consider there are three type of arrival pattern. One may be poison distribution, another can be represented as a exponential distribution, and one may be possible Erlang distribution. તો આ કેસની અંદર ત્રણ ટાઈપનું અરાઇવલ પેટર્ન હોઈ શકે, કારણ કે અરાઇવલ પેટર્ન છે અરાઇવલ પેટર્ન કમ્પ્લીટલી ડાયનેમિક છે. ભલે ગમે તે તમે કન્સિડર કરો કેસ, આઈધર ઇટ મે બી એ રેલવે સ્ટેશન, ઇટ મે બી એ બસ સ્ટેશન, ઇટ મે બી એ મિકેનિક ઓર ગેરાજ, કોઈ પણ કેસની અંદર. બટ અહીંયા ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી વી વિલ કન્સિડર પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન એઝ એ અરાઇવલ રેટ હિયર. પછી અહીંયા ક્યુ ડિસ્ટ્રીબ્યુશન જનરેટ થાય છે, બરાબર. હવે અને ક્યુ ડિસિપ્લિન પછી તમને સર્વિસ મળે છે, બરાબર. તો હવે અરાઇવલ પેટર્ન જોયા પછી જોઈએ કે ક્યુ ડિસિપ્લિન કયા ટાઈપની હોઈ શકે છે. ક્યુ ડિસિપ્લિન એટલે કે તમે અહીંયા
ક્યુમાં બેઠા છો એટલે વેઇટિંગ લાઇનની અંદર વેઇટ કરો છો અને વેઇટ કર્યા પછી તમને કઈ પેટર્નમાં સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે અહીંયા, બરાબર. આ સર્વિસ મિકેનિઝમ છે ત્યારે. તો ક્યુ ડિસિપ્લિન છે, ક્યુ ડિસિપ્લિન કેટલા ટાઈપની હોઈ શકે એ જોઈએ. ક્યુ ડિસિપ્લિન એટલે કયા ટાઈપની અંદર સર્વિસ તમને મળે છે. તો એના માટેની બે મેથડ છે. ફર્સ્ટ છે સ્ટેટિક મેથડ છે અથવા તો સ્ટેટિક ક્યુ ડિસિપ્લિન છે, અને સેકન્ડ જે છે એ છે ડાયનેમિક ડિસિપ્લિન અથવા તો ડાયનેમિક ક્યુ ડિસિપ્લિન. ડાયનેમિક ક્યુ ડિસિપ્લિન. સ્ટેટિક ક્યુ ડિસિપ્લિન એટલે શું? તો કે એની અંદર ફિક્સ છે કે એની અંદર પણ પાછા 2 સબ ટાઈપ છે. કે સ્ટેટિક ક્યુ ડિસિપ્લિનની અંદર ફર્સ્ટ સબ ટાઈપ છે FCFS, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ બેઝિસ, અને સેકન્ડ છે લાસ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ. તો આ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ ક્યાં એપ્લિકેબલ છે અને લાસ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ ક્યાં એપ્લિકેબલ છે જોઈએ વિથ એક્ઝામ્પલ. તો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ આપણે જે એક્ઝામ્પલ લીધું હોસ્પિટલનું, તો હોસ્પિટલની અંદર જે તમે જે રીતે એપોઇન્ટમેન્ટ લીધેલી છે એ પ્રમાણે તમારો ફર્સ્ટ જે અરાઇવલ છે એ લોકોને ફર્સ્ટ સર્વિસ મળે છે, બરાબર. સેમ વે બાર્બરની શોપ ઉપર તમે બાર્બરની શોપ પર પણ આ જ સિસ્ટમ એપ્લિકેબલ હોય છે. મિકેનિક અથવા તો ગેરેજની અંદર પણ આ સિસ્ટમ એપ્લિકેબલ હોય છે. જે કસ્ટમર ફર્સ્ટ આવે છે, બરાબર, એને ફર્સ્ટ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. તો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ. સેકન્ડ છે લાસ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ. તો એ જનરલી ક્યાં બનતી હોય છે? તો લાસ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ એ કે જેને સપોઝ કે ઇન્ડસ્ટ્રીની અંદર વાત કરીએ તો કોઈ પણ એક કોમ્પોનન્ટ છે એના ઉપર નંબર ઓફ ઓપરેશન્સ છે, તો એક ઓપરેશન્સ કમ્પ્લીટ કર્યા પછી એને તમે ગ્રુપની અંદર એક્યુમ્યુલેટ કરો છો. સપોઝ કે એને તમે આ રીતે એરેન્જ કરો છો, બરાબર. તો આ કેસની અંદર તમે જ્યારે એરેન્જ કરો છો, હવે એક ઓપરેશન પૂરું કર્યા પછી આ રીતે તમે એરેન્જ કરો છો. જ્યારે તમે સેકન્ડ ઓપરેશન માટે જાઓ છો, તો સેકન્ડ ઓપરેશન માટે તમે જે ટોપ ઉપર એટલે કે લાસ્ટમાં જે તમે કોમ્પોનન્ટ છે અહીંયા ઉપર મૂકેલો છે એને તમે ફર્સ્ટ સર્વિસ પ્રોવાઈડ કરો છો પછી ધીરે ધીરે. એટલે આ કેસની અંદર તમે છે એ લાસ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ આવી શકે. હજી પણ એક એક્ઝામ્પલ લઈએ તો કાર્ગો શિપ. તો કાર્ગો શિપ છે, કાર્ગો શિપની અંદર તમે જ્યારે લોડિંગ અને અનલોડિંગ કરો છો, ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે સ્ટાર્ટ કરો છો જર્ની એ પહેલાં લોડિંગ કરેલું હોય છે, બરાબર. અને જ્યારે એને અનલોડિંગ કરવાનું હોય છે એટ ડેસ્ટિનેશન, તો એ કેસની અંદર જેમાં જ્યારે લાસ્ટ જે મોમેન્ટ લાસ્ટ કન્ટેનર જે લોડ કરેલું હોય છે એને ફર્સ્ટ અનલોડ કરો છો, તો એ કેસની અંદર લાસ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ જે સિસ્ટમ છે અથવા તો ક્યુ ડિસિપ્લિન છે એ એપ્લિકેબલ થતી હોય છે. પછી જોઈએ કે ડાયનેમિક ક્યુ ડિસિપ્લિન. ડાયનેમિક ક્યુ ડિસિપ્લિનની અંદર પણ સબ ટાઈપ્સ છે. એની અંદર વેરી ફર્સ્ટ સબ ટાઈપ છે સર્વિસ ઇન રેન્ડમ ઓર્ડર, SIRO, સર્વિસ ઇન રેન્ડમ ઓર્ડર. તો ત્યાં જનરલી છે એ કોઈ સ્પેસિફિક સિસ્ટમ હોતી નથી. જે પણ અરાઇવલ પેટર્ન છે અથવા તો જે પણ અરાઇવલ રેટ છે વિધાઉટ એની કેર, બરાબર, જે તે પેટર્નની અંદર એને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, જેને કહેવાય SIRO. તો એ જનરલી કેવું હોય છે કે અહીંયા આપણે પ્રોપર એરેન્જમેન્ટ કરેલી છે, પણ સપોઝ કે એવું કોઈ કોમ્પોનન્ટ છે કે કોમ્પોનન્ટને તમે એક ઢગલામાં જ મૂકો છો, બરાબર. તો ઢગલામાંથી જ્યારે લેવામાં આવે છે તો એ રેન્ડમ કેસની અંદર લેવામાં આવે છે, બરાબર. તો ત્યાં કોઈ સ્પેસિફિક પેટર્ન હોતી નથી, અને રેન્ડમ કેસની અંદર કેટલા ટાઈમમાં અથવા તો કેટલા ઇન્ટરવલમાં કેટલા પીસને તમે જે પિક કરો છો એનો કોઈ ફિક્સ ટાઈમ રહેતો નથી, તો એને કહેવાય સર્વિસ ઇન રેન્ડમ ઓર્ડર. પછી બીજું છે પ્રાયોરિટી સર્વિસ. પ્રાયોરિટી સર્વિસ. પ્રાયોરિટી સર્વિસ એટલે કે સ્પેશિયલ કેસ છે, અમુક કેસની અંદર એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે. એટલે કે ઇટ ઇઝ વી કેન સે ઇટ ઇઝ રૂલ યુઝડ વિથ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ. એના જેવું જ કંઈક આપણે કહી શકાય કે એની અંદર પર્ટિક્યુલર એક કોમ્પોનન્ટ છે અથવા તો પર્ટિક્યુલર ટાઈપ ઓફ કોમ્પોનન્ટ અથવા પર્ટિક્યુલર ટાઈપ ઓફ કસ્ટમર છે એને પ્રાયોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. સપોઝ કે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર તમે કોઈ પણ રોડ ઉપર ક્યારેક ટ્રાફિક કે એવા કેસીસની અંદર જ્યારે કોઈ પોલિટિશિયન્સ છે અથવા તો કોઈ મિનિસ્ટર્સ છે પાસ થતા હોય છે, તો એ પ્રાયોરિટી સર્વિસ છે કે એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે અને આપણે સેકન્ડ પ્રાયોરિટી ઉપર હોય છે, તો એ કહેવાય પ્રાયોરિટી સર્વિસ. થર્ડ આવે છે પ્રીએમ્પ્ટિવ પ્રાયોરિટી. પ્રીએમ્પ્ટિવ પ્રાયોરિટી. પ્રીએમ્પ્ટિવ પ્રાયોરિટી એટલે કે આ કેવો કેસ છે કે જેને આપણે ઇમરજન્સી સર્વિસ પણ કહી શકીએ. સપોઝ કે તમે હોસ્પિટલને આપણે એક્ઝામ્પલની જ વાત કરીએ, બરાબર. તો હોસ્પિટલમાં આપણે રેન્ડમ ઓર્ડરની અંદર ક્યુમાં છીએ અને આપણે નોર્મલ ડિસીઝ માટે આપણે ઓપીડી માટે અથવા તો સર્વિસ લેવા માટે જઈએ છીએ ડૉક્ટર પાસે. પણ સપોઝ કે આ જ કેસની અંદર કોઈ જો ઇમરજન્સી કેસ આવે છે, લેટ્સ સે કોઈ હાર્ટ એટેક હાર્ટ પેશન્ટ છે, અધરવાઇઝ તો કોઈ એક્સિડન્ટ થયેલું છે, તો એ કેસની અંદર એ જે કસ્ટમર છે એ કસ્ટમરને વિધાઉટ વેઇટિંગ ઇન ધ લાઇન
ડાયરેક્ટલી અહીંયા જેવો આવે છે એવો ડાયરેક્ટલી અહીંયા બાયપાસ કરવામાં આવે છે. બરાબર. તો આ જે ટાઈપની સર્વિસ પ્રોવાઈડ કરવામાં છે, આવો કેસ જનરલી એવરી ટાઈમ બનતો નથી, પણ એ રેર કેસની અંદર બને છે, 1 or 2 a week. બરાબર. તો એ ટાઈપની જે સર્વિસ છે એને કહેવાય પ્રીએમ્પ્ટિવ પ્રાયોરિટી સર્વિસ. બરાબર. તો આ ટાઈપની 3 છે એ ડાયનેમિક ક્યુ ડિસિપ્લિન છે, અને 2 છે એ સ્ટેટિક ક્યુ ડિસિપ્લિન છે. સ્ટેટિક ક્યુ ડિસિપ્લિન ઇન ધ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ એન્ડ લાસ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ. ડાયનેમિક ક્યુ ડિસિપ્લિન ઇન ધ ઝીરો સર્વિસ ઇન રેન્ડમ ઓર્ડર, પ્રાયોરિટી સર્વિસ એન્ડ પ્રીએમ્પ્ટિવ પ્રાયોરિટી સર્વિસ. બરાબર. તો આ જે છે એ ક્યુ ડિસિપ્લિન થઈ. હવે આપણે વાત કરીએ કે સર્વિસ પ્રોસેસ અથવા તો મિકેનિઝમની, જે આપણી પાસે અહીંયા જે સર્વિસ સ્પેશિયાલિટી છે, સર્વિસ સ્પેશિયાલિટીની અંદર કઈ રીતે આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અથવા તેની પેટર્ન શું હોઈ શકે. તો જે સર્વિસ પ્રોસેસ છે અથવા તો મિકેનિઝમ છે, એ મિકેનિઝમની અંદર જે વાત કરીએ તો તેની અંદર આવશે એરેન્જમેન્ટ ઓફ ધ સર્વિસ ફેસિલિટી. એરેન્જમેન્ટ ઓફ સર્વિસ ફેસિલિટી તો એની અંદર શું હોઈ શકે કે ક્યુ છે, સિંગલ ક્યુ હોઈ શકે. ક્યુની વાત કરીએ તો સિંગલ ક્યુ હોઈ શકે અથવા તો મલ્ટિપલ ક્યુ હોઈ શકે. બરાબર. સેમ વે સર્વિસ સ્પેશિયાલિટી છે, સર્વિસ સ્પેશિયાલિટી છે એ પણ સિંગલ હોઈ શકે અથવા તો મલ્ટિપલ હોઈ શકે. બરાબર. તો જોઈએ એની અંદર કઈ રીતે. સપોઝ કે તમારી પાસે એક ક્યુ છે, બરાબર, નંબર ઓફ કસ્ટમર આર વેઇટિંગ હિયર ઇન ધ ક્યુ, અને એક સર્વિસ સ્પેશિયાલિટી છે તમારી પાસે, ધીસ ઇઝ ધ સર્વિસ સ્પેશિયાલિટી. બરાબર. અને જે કસ્ટમર છે એને સર્વિસ પ્રોવાઈડ થઈ જાય છે, તો સર્વ કસ્ટમર છે અહીંયાથી એક્ઝિટ થાય છે સિસ્ટમને. તો આ છે એક ટાઈપની સિસ્ટમ કે જેની અંદર Q1 છે અને એક સર્વિસ સ્પેશિયાલિટી છે. હવે સિંગલ ક્યુ માટે મલ્ટિપલ સર્વિસ સ્પેશિયાલિટી પણ હોઈ શકે. લેટ સપોઝ ધીસ ઇઝ સિંગલ ક્યુ, અને એના માટે તમે મલ્ટિપલ ફેસિલિટી પ્રોવાઈડ કરો છો. સપોઝ કે તમારે સિંગલ ક્યુ છે, સિંગલ ક્યુમાંથી 2 સર્વિસ સ્ટેશન છે. સર્વિસ સ્ટેશન એટલે સપોઝ ગેરેજની વાત કરીએ, બરાબર. તો એ બંને સર્વિસ સ્ટેશનની અંદર તમને એક જ ક્યુમાંથી બંનેની અંદર સર્વિસ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓર લેટ સપોઝ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો બાર્બર શોપ છે, તો બાર્બર શોપની અંદર પણ વેઇટિંગ લાઇન એક જ હોય છે, પણ સપોઝ કે ત્યાં મલ્ટિપલ બાર્બર, એક કરતાં વધારે બાર્બર કેબિન હોય છે, બરાબર. તો એમાં તમને એકસાથે 2 કસ્ટમરને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ છે સિંગલ ક્યુ મલ્ટિપલ સર્વિસ સ્પેશિયાલિટી. બરાબર. હવે સેમ વે મલ્ટિપલ સર્વિસ સ્પેશિયાલિટી અને મલ્ટિપલ ક્યુ પણ હોઈ શકે. લેટ્સ સે ધીસ ઇઝ ધ નંબર ઓફ ક્યુ, બરાબર. અને એ બધા જ ક્યુ છે, બધા ક્યુ માટે એક સર્વિસ સ્પેશિયાલિટી આપેલી, સેપરેટલી આપેલી હોય. લેટ સપોઝ કે આ એક્ઝામ્પલ જોઈએ આપણે, તો આવું એક્ઝામ્પલ તમને રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશને જોવા મળે છે કે ત્યાં એક કરતાં વધારે ક્યુ હોય છે અને દરેક ક્યુ માટે સેપરેટ ટિકિટ વિન્ડો હોય છે. તો એ કેસની અંદર બધાને એક સાથે જેટલી પણ સર્વિસ સ્પેશિયાલિટી છે એટલા કસ્ટમરને એકસાથે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર. તો આ જે છે એ મલ્ટિપલ ક્યુ મલ્ટિપલ સર્વિસ ફેસિલિટી સિસ્ટમ. ઘણી વખત મલ્ટિપલ ક્યુની અંદર સિંગલ ફેસિલિટી પણ હોય છે, બટ એ છે બહુ રેર કેસની અંદર હોય છે, કારણ કે એવું જનરલી હોતું નથી કે બધા કસ્ટમર છે, બધા કસ્ટમરને ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ પ્રાયોરિટી બેઝિસ ઉપર જ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ જે છે એ સર્વિસ પ્રોસેસ અથવા તો સર્વિસ ફેસિલિટીઝ થઈ. હવે આપણે જોઈએ એના પરફોર્મન્સ મેજર, કે આખી જે ડિસિપ્લિન છે અથવા તો ક્યુ સિસ્ટમ સમજ્યા પછી આ જે ક્યુ સિસ્ટમ આપણે સમજ્યા, બરાબર. તો એ કેસની અંદર હવે તમારે મેજર શું કરવું, બરાબર, અથવા તો કેના ઉપર ફોકસ કરવું છે. તો મોડલ જ્યારે જનરેટ કરીએ તો એ મોડલ જનરેટ કરતી વખતે તમારા પરફોર્મન્સ મેજર શું હશે કે જેનાથી તમે એક અથવા બીજી ક્યુ છે એ ક્યુને તમે કમ્પેર કરી શકો અથવા તો પરફોર્મ કરી શકો એની એફિશિયન્સી, બરાબર. તો જોઈએ પરફોર્મન્સ મેજર ઓફ ધ ક્યુઇંગ સિસ્ટમ. પરફોર્મન્સ મેજર ઓફ ક્યુઇંગ સિસ્ટમ. પરફોર્મન્સ મેજર ઓફ ક્યુઇંગ સિસ્ટમ, બરાબર. તો એની અંદરનો ફર્સ્ટ પરફોર્મન્સ મેજર જે છે એ છે એવરેજ ટાઈમ સ્પેન્ટ બાય કસ્ટમર ઇન ધ ક્યુ એન્ડ સિસ્ટમ. એવરેજ ટાઈમ સ્પેન્ટ બાય કસ્ટમર, એવરેજ ટાઈમ સ્પેન્ટ બાય કસ્ટમર ઇન queue as well as in system.
બરાબર. જ્યારે ક્યુની વાત કરીએ છીએ તો ત્યારે આપણે ફક્ત ને ફક્ત જે વેઇટિંગ લાઇન છે, આપણે જે સર્વિસ જે મોડેલ આપણે જનરેટ કરેલું હતું એ જ્યારે ક્યુની વાત કરીએ છીએ, બરાબર. તો ક્યુમાં શું થશે કે જ્યારે તમે વેઇટિંગ લાઇનની અંદર તમે જેટલો ટાઈમ સ્પેન્ડ કરો છો દેટ ઇઝ કોલ્ડ એઝ એ ક્યુ અથવા ક્યુ ટાઈમ, બરાબર. અને સિસ્ટમની વાત કરીએ છીએ, સિસ્ટમની અંદર વેઇટિંગ એરિયા અથવા તો વેઇટિંગ ટાઈમ એઝ વેલ એઝ સર્વિસ ટાઈમ બંને ઇન્ક્લુડ થઈ જશે. એટલે ખાસ જે કમ્પેરિઝન છે, કમ્પેરિઝન યાદ રાખવાનું છે કે વેઇટિંગ લાઇન અથવા તો ક્યુ અને સર્વિસ સ્પેશિયાલિટી, બરાબર. તો અહીંયા આપણે જે ટાઈમની વાત કરીએ છીએ પરફોર્મન્સ મેઝર માટે, બરાબર. તો એવરેજ ટાઈમ સ્પેન્ડ બાય ધ કસ્ટમર ઇન ધ ક્યુ એઝ વેલ એઝ એવરેજ ટાઈમ સ્પેન્ડ બાય કસ્ટમર ઇન ધ સિસ્ટમ. જો આપણે એવરેજ ટાઈમ ઇન ધ ક્યુની વાત કરીએ, ઇટ ઇઝ કોલ્ડ એઝ એ WQ, તે ટાઈમ સ્પેન્ડ બાય કસ્ટમર ઇન ધ ક્યુ. એન્ડ ધેન ઇફ વી ટોક અબાઉટ ધ સિસ્ટમ, then it is called as a WS, average waiting time of the customer in the system. In the system say in the queue પ્લસ સર્વિસ સ્પેશિયાલિટી ટાઈમ, જે ટાઈમની અંદર તમને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. પછી જે વાત કરીએ સેકન્ડ આવે છે એવરેજ નંબર ઓફ કસ્ટમર, એવરેજ નંબર ઓફ કસ્ટમર અથવા કસ્ટમર્સ ઇન, હિયર ઓલ્સો ક્યુ એઝ વેલ એઝ સિસ્ટમ, ક્યુ એઝ વેલ એઝ સિસ્ટમ. તો એવરેજ નંબર ઓફ કસ્ટમર્સ ઇન ધ ક્યુ, સે એટ ધેટ ટાઈમ, એટ અ પર્ટિક્યુલર ટાઈમ, હાઉ મેની કસ્ટમર્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્યુ એઝ વેલ એઝ ઇન ધ સિસ્ટમ. અધરવાઇઝ તો એને આપણે લેન્થ પણ કહી શકીએ, ક્યુ લેન્થ અને સિસ્ટમ લેન્થ, બરાબર. તો એટલા માટે એને નામ આપણે નોટેશન આપેલું છે LQ, સે એવરેજ નંબર ઓફ કસ્ટમર ઇન ધ ક્યુ એટ પ્રેઝન્ટ ઓર એટ અ પર્ટિક્યુલર ટાઈમ ગિવન, બરાબર. અને નંબર ઓફ કસ્ટમર ઇન ધ સિસ્ટમ, સે ઇન ધ ક્યુ એઝ વેલ એઝ being served in the સર્વિસ સ્પેશિયાલિટી, બરાબર. એટલે કે ટોટલ નંબર ઓફ કસ્ટમર ક્યુમાં કેટલા છે એ થશે LQ, અને એવરેજ નંબર ઓફ કસ્ટમર સિસ્ટમમાં કેટલા છે એટલે ક્યુમાં બેઠેલા છે પ્લસ જેટલાને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે એ બંને. તો આ જે છે આપણા પરફોર્મન્સ મેજર હશે, મેઇન પરફોર્મન્સ મેજર હશે, બરાબર. કે જેની અંદર આપણે ટાઈમ કેલ્ક્યુલેટ કરશું અને નંબર ઓફ કસ્ટમર કેલ્ક્યુલેટ કરશું. તો એનાથી આપણે આ જે ટાઈમ છે તો સિસ્ટમનો ટાઈમ છે અથવા તો નંબર ઓફ કસ્ટમર છે ને વેઇટિંગ ઓછું કરવું પડે એવી એરેન્જમેન્ટ કરી શકીએ છીએ, તો ઓપ્ટિમમ ફેસિલિટી એને પ્રોવાઈડ કરી શકીએ, બરાબર. તો આ જોઈ લીધા પછી હવે આપણે જોઈએ કે ડિફરન્ટ જે ટર્મ્સ યુઝ થાય છે, બરાબર, એના માટેના નોટેશન. તો નોટેશન જે આપણે યુઝ કરીએ અથવા તો કરવાના છીએ આ સિસ્ટમની અંદર, પહેલાં એ જોઈ લે, બરાબર. તો એની અંદર વેરી ફર્સ્ટ ચાર નોટેશન તો જે છે આપણે ઓલરેડી જોઈ લીધા અહીંયા, WQ, WS, LQ અને LS, બરાબર. હવે શરૂઆત કરીએ બીજા નોટેશનથી N. તો Nને આપણે જનરલી યુઝ કરશું નંબર ઓફ કસ્ટમર, નંબર ઓફ કસ્ટમર ઇન ધ સિસ્ટમ, નંબર ઓફ કસ્ટમર ઇન ધ સિસ્ટમ. કે સિસ્ટમની અંદર, સિસ્ટમની વાત કરીએ છીએ ત્યારે ક્યુ પ્લસ સર્વિસ સ્પેશિયાલિટી બંને આવશે, બરાબર. તો નંબર ઓફ કસ્ટમર ઇન ધ સિસ્ટમ. Then PN, probability of that particular n customer in the system. So it is called as a probability of n customer in system, probability of n customer in system. કે સિસ્ટમની અંદર જે પર્ટિક્યુલર નંબર ઓફ પર્સન છે તો n પર્સન છે એ હોવાની પ્રોબેબિલિટી કેટલી, કે 0% ક્યુની અંદર અથવા સિસ્ટમની અંદર 0% હોવાની પ્રોબેબિલિટી કેટલી, એનો મતલબ એવો થાય કે ક્યુ ખાલી હોય એવી પ્રોબેબિલિટી કેટલી, જે જનરલી ડિઝાયરેબલ ફેક્ટર નથી, કારણ કે ક્યુ ખાલી હોય એનો મતલબ કે સર્વિસ ત્યાં લેવા માટે કોઈ પ્રેઝન્ટ નથી, એટલે કે જે ઓનર છે સિસ્ટમનો એના માટે એ બહુ ખરાબ વાત છે, બરાબર. પછી વાત કરીએ લેમ્બડા અને મ્યુ. તો આ બંને ટર્મ છે એ ઘણી વખત ભૂલ થતી હોય છે, એટલે ઇન્ટરચેન્જેબલી યાદ રાખવા જરૂરી છે. લેમ્બડા ઇઝ ધ એવરેજ કસ્ટમર અરાઇવલ રેટ, એવરેજ કસ્ટમર અરાઇવલ રેટ, કે જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર જે કસ્ટમર આવે છે એ કસ્ટમરનો રેટ શું છે, રેટ છે પર યુનિટ ટાઈમ, પર યુનિટ ટાઈમ કેટલા કસ્ટમર આવે છે અહીંયા, બરાબર. દેટ ઇઝ કોલ્ડ એઝ એ એવરેજ કસ્ટમર અરાઇવલ રેટ, એઝ વેલ એઝ મ્યુ ઇઝ કોલ્ડ એઝ એ એવરેજ કસ્ટમર સર્વિસ રેટ, અથવા તો એવરેજ સિમ્પલી એવરેજ કસ્ટમર, or it is not for customer, it is just for our understanding, એવરેજ કસ્ટમર સર્વિસ રેટ, એટલે કે પર યુનિટ ટાઈમ કેટલા કસ્ટમર છે એ સર્વ થઈ શકે છે. તો ફેસિલિટી આપણી જે ફેસિલિટી છે તો સિસ્ટમ છે એ પર યુનિટ ટાઈમ, એ યુનિટ ટાઈમ પર અવર્સ હોઈ શકે, પર મિનિટ હોઈ શકે, એઝ પર ધ રિક્વાયરમેન્ટ ઓફ સર્વિસ.
તો એ પર્ટિક્યુલરલી એવરેજ સર્વિસ રેટ છે એ શું છે, તો સર્વિસ સ્પેશિયાલિટી અને કેપેસિટી કેટલી છે. હવે આ જે ફેક્ટર એવો છે કે જે આપણે ચેન્જ કરી શકીએ છીએ, કે જેની અંદર જે આપણે કસ્ટમરને ઓપ્ટિમમ સર્વિસ પ્રોવાઈડ કરવી હોય, બરાબર, તો એ કેસની અંદર આપણે આ સર્વિસ રેટ છે, સર્વિસ રેટને વેરી કરી શકીએ. બરાબર. પછીનો જે આવે છે રો ઇઝ નથિંગ બટ ધ રેશિયો ઓફ ધીસ લેમ્બડા એન્ડ મ્યુ. Now, what is this ratio? This ratio is nothing but the traffic intensity. Traffic intensity. તો તેને બીજું એવું પણ કહેવાય છે કે સર્વિસ યુટિલાઇઝેશન ફેક્ટર, કે સર્વિસ જે છે એ સર્વિસ એકચ્યુઅલી જોવા જઈએ તો આ રેશિયો જે છે એ રેશિયો કંઈક આવો છે 1/μ ડિવાઇડેડ બાય 1/λ. બરાબર. આ જે છે એવરેજ કસ્ટમર અરાઇવલ રેટ. હવે અહીંયા 1/μ અને 1/λ શા માટે, તો કે હવે અહીંયા જ્યારે આને રિલેટેડ વાત કરીએ કે 1/μ એટલે શું, જો મ્યુ છે એવરેજ કસ્ટમર અરાઇવલ રેટ છે, બરાબર. તો જ્યારે 1/λ ની વાત કરીએ એનો મતલબ એવો થાય કે પર યુનિટ ટાઈમની અંદર કેટલા કસ્ટમર આવે છે, બરાબર. એટલે કે 1/λ શું થશે, એવરેજ ઇન્ટર અરાઇવલ ટાઈમ, એટલે કે 2 કસ્ટમર જો આવે છે તો 2 કસ્ટમર વચ્ચેનો ટાઈમ કેટલો છે, તો કેટલા ટાઈમના ઇન્ટરવલમાં 2 કસ્ટમર છે એ પર્ટિક્યુલર ફેસિલિટી લેવા માટે ત્યાં આવે છે, એને કહેવાય 1/λ. અને જો સેમ વે 1/μ ની વાત કરીએ તો 1/μ એટલે કે 2 પર્સન છે તો 2 કસ્ટમરને ત્યારે તમે સર્વિસ આપો છો તો સર્વિસ કમ્પ્લીશન માટેનો ટાઈમ શું છે, અથવા તો કેટલો ટાઈમની અંદર તમે એક પર્સનની સર્વિસ છે સર્વિસ કમ્પ્લીટ કરો છો. આ જે મ્યુ છે એ એવરેજ સર્વિસ કસ્ટમર રેટ છે. એટલે સપોઝ કે આપણે કન્સિડર કરીએ કે એક 1 અવર છે, 1 અવરની અંદર આપણે 6 કસ્ટમર છે, 6 કસ્ટમરને સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, એટલે કે આપણી ફેસિલિટી છે પર કસ્ટમર 12 મિનિટની ટાઈમ લે છે. તો એ કેસની અંદર અહીંયા આપણો જે ટાઈમ છે, બરાબર, 1/μ શું થશે, એવરેજ સર્વિસ કમ્પ્લીશન ટાઈમ. તો 1/μ ઇક્વલ ટુ એવરેજ સર્વિસ કમ્પ્લીશન ટાઈમ ઇઝ 1 hour divided by 6 customer. So it may be, if we convert it into minute, it is 60/6 customer. So it is 10. બરાબર. તો અહીંયા 1/μ છે આપણો 10 થશે, અને સેમ વે એવરેજ સર્વિસ રેટ શું થશે, તો એવરેજ સર્વિસ રેટ ઇઝ 1/10. સો મ્યુ ઇઝ હિયર 1/10 એટલે કે 0.1. તો આ સમજવાનું છે કસ્ટમર સર્વિસ રેટ અને સર્વિસ ટાઈમ. ધીસ ઇઝ ધ સર્વિસ ટાઈમ 1/μ, બરાબર, અને એવરેજ કસ્ટમર સર્વિસ રેટ ઇઝ મ્યુ વિચ ઇઝ 0.1 ઇન ધીસ એક્ઝામ્પલ. તો આ જે છે એ નોટેશન જોયા. પછી જે 4 નોટેશન છે ઓલરેડી આપણે જોઈ લીધા છે અહીંયા, WQ, WS, LQ અને LS. સો ધીસ આર ધ મોસ્ટ રિક્વાયર્ડ નોટેશન. જે વધારે નોટેશન છે જ્યારે આપણે ફેસ કરશું ત્યારે એને ડિસ્કસ કરી લઈશું કે કઈ રીતે એની અંદર આગળ વધવું, બરાબર. તો આ જે છે એ આપણી ક્યુઇંગ મોડેલ છે, ક્યુઇંગ મોડેલની આખી સિસ્ટમ થઈ, અને સિસ્ટમની અંદર બધા ટર્મ્સ છે એ બધા ટર્મ્સનો મિનિંગ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે આખું મોડેલ છે એ મોડેલની અંદર પર્ટિક્યુલર એક કેસ આપેલો હોય તો એ કેસની અંદર વેઇટિંગ લાઇન અથવા તો એના પરફોર્મન્સ મેઝર, એના નંબર ઓફ કસ્ટમર અથવા નંબર ઓફ કસ્ટમર આવવાની પ્રોબેબિલિટી, એનો સર્વિસ ટાઈમ, 2 કસ્ટમર વચ્ચેનો અરાઇવલ રેટ અથવા તો અરાઇવલ ટાઈમ, બરાબર, એ બધા ફેક્ટર છે એ બધા ફેક્ટર કેલ્ક્યુલેટ કરશું. સો થેન્ક યુ ફોર ટુડે ફ્રેન્ડ્સ.